મારું નામ છે કૈલાસબેન એમ પીપરિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું રવાની ઈડલી. તો આપણે આ રવો લીધો છે 1 કપ, અને આ લીલા વટાણા લીધા છે, આ ગાજર લીધું છે આપણે આ ઝીણું ઝીણું સુધારીને, આદુ લીધું છે આપણે, આ લીલી મરચી છે તીખી, અને આ મરી પાવડર છે, અને આ લીલા ધાણા છે, આ મીઠું લીધું છે આપણે 1 ચમચી, અને આ સોસ લીધો છે ટમેટાનો સોસ, આપણે ઘરે બનાવેલો છે. મારી ચેનલમાં તમને રેસીપી મળી જશે. અને આ ખાવાનો સોડા ખાર છે, અને આ છાશ લીધી છે આપણે 1 કપ. અને આમાં આપણે બનાવશું આ ઢોકળિયામાં ઈડલી. તો હવે આપણે આ ઈડલીનું ખીરું બનાવી લેશું. તો એમાં આપણે આ રવો નાખશું. આ રવો પણ આપણે સાળીને લીધો છે. એમાં આપણે આ મરચી નાખશું, અને આ ગાજર નાખશું આપણે, આ લીલા વટાણા છે એ નાખશું, અને આ આદુ છે એ નાખશું, અને આપણે આ મીઠું નાખશું સ્વાદ પ્રમાણે, અને આ લીલા ધાણા નાખશું. અને હવે આપણે આમાં છાશ નાખશું. આ છાશ આપણે બહુ ખાટી ની બહુ મોળી ની એવી છાશ છે. તો હવે આપણે આ ડીશમાં તેલ લગાડી દેશું. આ રીતે આ તેલ લગાડી દેશું. આ રવાની ઈડલી એકદમ બની જાય છે. આપણે ગમે ત્યારે ભૂખ લાગી હોય તો પણ આપણે આ જલ્દી બનાવી અને ખાઈ શકીએ. તો હવે આપણે આમાં સોડા ખાર નાખશું. અને હવે આપણે મિક્સ કરશું. એક થોડું પાણી નાખી દઈશું આપણે. તો આ રીતે આપણે હવે ભરી દઈશું. આ રીતે આપણે બધામાં ભરી દઈશું. તો હવે આપણે આ મરીનો પાવડર છે એ આપણે ઉપર નાખશું. આ રીતે આપણે બધામાં નાખી દઈશું. તો આપણે આમાં પાણી ગરમ કરવા મૂક્યું છે. તો પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આમાં મૂકી દઈશું. તો આપણે 2 થી 3 મિનિટ પછી આપણે જોઈશું. તો આપણે 2-3 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે જોઈશું. તો ઈડલી સડી ગઈ છે આપણી. તો આપણે એને હવે બહાર કાઢી લઈશું. તો આપણે આને ઠંડી થવા દઈશું એટલે ઉસકી જાય સરસ એમ. તો હવે આપણે સર્વ કરશું. તો આ સોસ છે ટમેટાનો એ સર્વ કરશું.
પોસી એકદમ પોસી આમ પરફેક્ટ પોસી. તો આ રીતે આપણે બધી ઉસકાવી અને સર્વ કરી દઈશું. હવે તો આપણે હવે સર્વ કરશું. તો આપણે આ જોઈશું તોડીને એકદમ પોસી. તૈયાર છે આપણી રવાની ઈડલી. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી રવાની ઈડલી.